સુરતના ન્યૂ કતારગામ રોડ વરિયા વિસ્તારમાં બુધવારી બજારમાં માતા સાથે ગયેલો 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો. કલાકો વીતી ગયા હોવા છતાં બાળકની શોધખોળ ચાલુ હોય, જેને લઈ તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જો કે પોલીસે હાલ મામલાને શાંત પાડ્યો. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30 કલાકની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું. ઘટનાના પગલે પરિવારજન અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. માતા સાથે બુધવારી બજારે ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વેળાએ ખુલ્લી ગટરમાં પડી ગયો. કલાકો વીતી ગયા હોવા છતાં પણ બાળકની કોઈ ભાડ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા. રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ શરૂ કર્યો, જેને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો. પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી. એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ પોલીસે કહેતા લોકો સમજ્યા હતા. મારું નામ નિતેશ ટાંક છે. નિતેશભાઈ, આટલા કલાક થઈ ગયા હજી બાળક મળ્યું નથી. બાળક મળવા માટે 10 વાગે જ્યારે ફાયર બ્રિગેડના પટેલ સાહેબે એમ કીધું કે સાહેબ અમને આ ગટરની સાચી માહિતી આપો કે આ ગટર કઈ રીતે જાય છે ને ક્યાં જાય છે, તો કે આ ગટર કે ડાયરેક્ટ પ્લાન્ટમાં જાય છે. અરે પ્લાન્ટમાં જાય છે, કઈ રીતે જાય છે, કેવી રીતે જાય છે, તો તમે નકશો આપો તો અમે હોજીએ. તો કે સારું, હું નકશો લેવા જાઉં છું એમ કરી અને ત્યાં તાપણું કરેલું હતું. ત્યાં જઈને બેસી ગયા આરામથી તાપણું કરવા. અરે તું ત્યાં તાપણું કરવા માટે બેસવા આવ્યો તો તારા બાપનું હરાણું કરવા આવ્યો હતો? અરે અમારું બાળક ગયું છે, અમારી વેદના જુઓ. પોલીસ ખડે પડી ગઈ છે, ફાયર બ્રિગેડ ખડે પડી ગઈ છે, મારા સમાજના દીકરાઓ ખડે પડી ગયા છે. કોઈએ મોઢામાં અન્ન નથી લીધું અને બાળકની શોધખોળ માટે એની લાલચે જિજ્ઞાસા કે હમણાં મળશે આવી લાલચે કરે છે. અને હજી 10 વાગ્યાનો એ નકશો લેવા ગયો છે. હજી સુધી રાંદેર ઝોનના કોઈ અધિકારીઓ હજી ડોકાણા પણ નથી. અરે શરમ ઘટના કહેવાય. આના કરતાં આવા જેવા જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરવા જોઈએ. અને જે આખા સુરતની અંદર જ્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને એ તાત્કાલિક ધોરણે બંધ કરે. અને વરસાદના પાણીની ગટરની અંદર જે મેઇન ગટરો જોઈન્ટ કરી છે ને એ એક કાયદેસર ગુનો બને છે અને એને કાયદેસર એક તાત્કાલિક બંધ કરાવો, જેથી કરી જો આ વરસાદી પાણીમાં અત્યારે પાણી નથી. અરે જ્યારે મારું બાળક પડ્યું ત્યારે 6 ફૂટ પાણી હતું, તો જ્યારે બાળક ગયું એને ખબર પડી તો અત્યારે એમાં ટીપું પાણી નથી. એટલે અત્યારે પાણી ક્યાં આવી ગયું? કેમ? અહીંયા પોલીસ સેવા કરતી હતી પી ગઈ છે, ફાયર બ્રિગેડ અંદર ઉતરીને પી ગઈ છે કે અમારો સમાજ પી ગયો છે? આ ક્યાં ગયું પાણી? તરત એને ગટર બંધ કરી દીધી. જ્યાં સુધી લોકોના ભોગ ન લેવાય કાર્યવાહી, જ્યાં સુધી અમારા સમાજના દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત કરશું. જે અમારું બાળક અમને પહેલાં મળવું જોઈએ, પછી જે પણ જવાબદાર અધિકારી છે અમે એક થઈ અને આખો સમાજ એક થઈ અને લડશું. અને સમાજને માટે કદાચ જીવ આપવો પડે તો આ કડિયાના દીકરાને એ પણ મંજૂર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.